સો હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ મેનેજમેન્ટ સ્ટડી. અને કાલે આપણે આઈકેએસ એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કમ્પ્લીટ કર્યું. અને મેં કીધું તું એ રીતે કે આપણે આજથી યુજીસી નેટ મેનેજમેન્ટનો નવો કોર્સ સ્ટાર્ટ કરીએ છીએ. બરોબર, યુજીસી નેટ મેનેજમેન્ટ જૂન 2025માં જઈને આપવાની છે. બરોબર, એનો આપણે કોર્સ આજથી સ્ટાર્ટ કરીએ છીએ. અને આપણો જે પેપર 2 જે સબ્જેક્ટ છે યુજીસી નેટ મેનેજમેન્ટનો શું હોય કે બે પેપર હોય, પેપર 1 અને પેપર 2. પેપર 1 100 માર્કનું હોય કે જે જનરલ પેપર હોય, જે બધા જ સબ્જેક્ટ માટે સેમ હોય. અને પેપર 2 જે છે એ સબ્જેક્ટ પ્રમાણે હોય. જો તમારે કોમર્સ હોય એટલે કે તમે M.Com કર્યું તો તમારે પેપર 2 કોમર્સ આવે. તમે MBA કરેલું હોય તો તમારે પેપર 2 મેનેજમેન્ટ આવે. બરોબર, તો આ એક્ઝામ મેં 2-3 વાર આપેલી છે અને આઈ એમ જીસેટ ક્વોલિફાઈડ. મેં જીસેટ ક્વોલિફાય કરી નાખી છે. મારે જીસેટમાં 178 માર્ક્સ છે. 2023માં મેં ક્વોલિફાય કરી હતી અને આ વખતે ડિસેમ્બરમાં મેં નેટ આપેલી છે અને હોપફુલી એ પણ ક્લિયર થઈ જશે આ વખતે, કારણ કે પેપર બહુ ઇઝી હતું. તો યુજીસી નેટ મેનેજમેન્ટ આપવી શું કામ જોઈએ? બરોબર, બેનિફિટ શું છે યુજીસી નેટ મેનેજમેન્ટ આપવાના? તો પહેલું તો એ કે હવે રૂલ થઈ ગયો છે કે તમારે કોઈ પણ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય, બરોબર, તો તમારા પાસે યુજીસી નેટ કમ્પલસરી હોવી જોઈએ. બીજું કે તમારે PhD માં એડમિશન લેવું છે તો પણ તમે યુજીસી નેટ આપેલી હોવી જોઈએ. હવે PhD એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એ નીકળી ગઈ છે. અને હવે યુજીસી નેટમાં કેવું છે કે 3 સ્કોર આવે છે. બરોબર, પહેલો છે JRF એટલે કે જુનિયર રિસર્ચ ફેલોશિપ, બીજું છે આસિસ્ટન્ટ પ્રોફેસર અને ત્રીજું છે PhD ઓનલી. એટલે કે હવે તમે યુજીસી નેટ આપો તો તમને 3 સ્કોરમાંથી કોઈ પણ એક સ્કોર મળે. જો તમારા માર્ક્સ બહુ ઝાઝા હોય, બરોબર, બહુ હાઈએસ્ટ તમે સ્કોર કરો તો તમને JRF મળે, કે જેમાં સરકાર તરફથી દર મહિને તમને 37,000 રૂપિયા આપવામાં આવે રિસર્ચ કરવા માટે. સ્પેસિફિકલી તમને રિસર્ચ કરવા માટે 37,000 રૂપિયા આપવામાં આવે. એના માટે તમારે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં એઝ અ ફૂલ ટાઈમ PhD સ્કોલર તરીકે એડમિશન લેવું પડે. બીજું છે આસિસ્ટન્ટ પ્રોફેસર. હવે તો સપોઝ કે તમારે JRF જેટલા માર્ક નથી આવ્યા પણ તમારે યુજીસી નેટમાં સારા માર્ક આવેલા છે, તમે કોઈ પણ કોલેજ અથવા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે અપ્લાય કરી શકો. બરોબર, કોઈ પણ કોલેજ અથવા યુનિવર્સિટી પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ, એમાં વેકેન્સી આવે એટલે કે તમે આસિસ્ટન્ટ પ્રોફેસર ની વેકેન્સી માટે અપ્લાય કરી શકો. અને થર્ડ છે PhD ઓનલી. એટલે કે જો તમારે યુજીસી નેટમાં એટલા બધા સારા સ્કોર ન આવે, તમે ખાલી કે ને બહુ ઓછા સ્કોર કરો, બરોબર, બહુ મિનિમમ સ્કોર હોય, તો એ તમારો જે સ્કોર છે એ PhD ના એડમિશન માટે કન્સિડર થાય. બરોબર, અને એ તમારા રિઝલ્ટમાં લખેલું જ આવે કે તમે PhD ઓનલી માટે ક્વોલિફાય છો, આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ક્વોલિફાય છો કે JRF માટે ક્વોલિફાય છો. તો હવેથી નેટમાં 3 સ્કોર આપવામાં આવે છે. અને ઇન જનરલ જોવા જઈએ તો આસિસ્ટન્ટ પ્રોફેસર તમારે બનવું જોઈએ તો તમારે PhD કરવું કમ્પલસરી છે ઇન્ડિયામાં. કારણ કે અત્યારે એવું છે કે યુજીસી નો જે નવો ડ્રાફ્ટ આવેલો છે એમાં એમ કીધું છે કે યુજીસી નેટ હોય એટલે તમે સીધા ડાયરેક્ટલી આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકો. એ વસ્તુ સાચી છે, પણ આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યા પછી તમારે પ્રમોશન જો જોતું હોય, તમારે એસોસિએટ પ્રોફેસર બનવું હોય તો એના માટે PhD ઇઝ કમ્પલસરી. બરોબર, એટલે PhD તો તમારે કરવું જ પડે. તો આ જે યુજીસી નેટ મેનેજમેન્ટ છે એનો હવે આપણે આ કોર્સ ચાલુ કરીએ છીએ, યુજીસી નેટ મેનેજમેન્ટ પેપર 2. બરોબર, પહેલા હું પેપર 2 કમ્પ્લીટ કરાવીશ, પછી આપણે પેપર 1 માં જોશું જે જનરલ પેપર છે. તો પેપર 2 સબ્જેક્ટ મેનેજમેન્ટમાં ટોટલ 10 યુનિટ છે અને 10 યુનિટ આખો MBA નો સિલેબસ જ છે. બરોબર, જે લોકોએ MBA કરેલું હોય એ લોકોને થોડુંક આ વધારે સરળ પડશે. અને કોડ નંબર 17 મેનેજમેન્ટનો કોડ 17 છે. બરોબર, અને આ જે સિલેબસ છે એ તમને યુજીસી ની વેબસાઇટ ઉપરથી મળી જશે. બરોબર, તમે ગૂગલ ઉપર જઈને લખશો કે યુજીસી નેટ સિલેબસ, બરોબર, પેપર 2, એટલે એક આખું યુજીસી ની વેબસાઇટ જ આવશે. એમાં એક આખું લિસ્ટ છે, બધા જુદા જુદા સબ્જેક્ટના સિલેબસ આપેલા છે, એમાંથી તમે આ ડાઉનલોડ કરી શકો. બરોબર, તો આજે આપણે સિલેબસ ડિસ્કશન જ કરીશું કે શું શું આવે છે યુજીસી નેટ મેનેજમેન્ટના સિલેબસમાં. બરોબર, એનું એક્સપ્લેનેશન હું ગુજરાતીમાં કરીશ કે જેથી કરીને તમને સરળતા રહે કઈ રીતે આનું તૈયારી કરવી. બરોબર, મોસ્ટ ઓફ ધ ટોપિક્સ તમે MBA માં ભણી જ ગયા છો, BBA કે MBA હોય તમારે તો તમે એમાં ભણી જ ગયા છો. એ ટોપિકનું જસ્ટ ખાલી રિપીટેશન છે. અને નોટ ઓનલી યુજીસી નેટ. બરોબર, આ જો તમે આ સબ્જેક્ટને ડિટેલમાં સ્ટડી કરો, મેનેજમેન્ટ સબ્જેક્ટને, તમારે કદાચ યુપીએસસી ની એક્ઝામ આપવી હોય, બરોબર, તો યુપીએસસી નો ઓપ્શનલ સબ્જેક્ટ પણ મેનેજમેન્ટ એક આવે છે. બરોબર, યુપીએસસી નો ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે તમે મેનેજમેન્ટને સિલેક્ટ કરો
તો આમાં જે તમે વાંચેલું છે ઘણું બધું તમને ત્યાં પણ કામ આવે. પછી બેન્કિંગની એક્ઝામ હોય, બરોબર, એસબીઆઈ છે કે આઈબીપીએસ છે, તો એમાં પણ મેનેજમેન્ટને લગતા ઘણા બધા ક્વેશ્ચન્સ હોય. પછી આરબીઆઈ ની એક્ઝામ છે, પછી આરબીઆઈ ગ્રેડ બી, ગ્રેડ એ, પછી સેબી ની એક્ઝામ છે, કે ગમે કોમર્સ ને રિલેટેડ અથવા તો મેનેજમેન્ટ ને રિલેટેડ કે ફાઇનાન્સ ને રિલેટેડ એક્ઝામ આવે, એમાં પણ આ સિલેબસ કામનો છે. એટલે કે આ ઓવરઓલ આ જે સિલેબસ છે મેનેજમેન્ટ જ્યાં પણ સબ્જેક્ટ એઝ પૂછાતો હોય કોઈ પણ પરીક્ષામાં, ત્યાં આ બધું કામનું છે, બરોબર. તેમાં યુનિટ 1 છે, બરોબર. એટલે યુજીસી નેટ મેનેજમેન્ટના સબ્જેક્ટમાં બધું મિક્સ છે. એવું નહીં કે પેલા ફાઇનાન્સ હશે તો બધું ફાઇનાન્સનું જ આવશે, માર્કેટિંગ છે તો બધું માર્કેટિંગનું જ આવશે. બે સબ્જેક્ટ મિક્સ છે, બરોબર. જેમ કે આ યુનિટ 1 છે, તો યુનિટ 1માં પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ અને ઇકોનોમિક્સ આ બેનું મિક્સચર આપેલું છે. તેમાં પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટમાં અહીંયા તમે જોશો, પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટમાં તમે અહીંયા જોશો કે મેનેજમેન્ટ કોન્સેપ્ટ, પ્રોસેસ, થિયરીઝ એન્ડ અપ્રોચીસ, મેનેજમેન્ટ રોલ્સ એન્ડ સ્કિલ્સ, બરોબર. તો એ જે એમબીએ નો સબ્જેક્ટ છે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, એમાં મેનેજમેન્ટનો કોન્સેપ્ટ આપેલો છે, મેનેજમેન્ટની પ્રોસેસ આપેલી છે, મેનેજમેન્ટની કઈ થિયરીઝ છે, અપ્રોચીસ છે. થિયરીઝમાં પણ મેનેજમેન્ટની થિયરી આપણને જનરલી ખબર હોય કે ફ્રેડરિક ટેલર છે, વિન્સ્લો ફ્રેડરિક ટેલર, પછી હેનરી ફેયોલ છે. ફ્રેડરિક ટેલરે સાયન્ટિફિક મેનેજમેન્ટની થિયરી આપી, હેનરી ફેયોલે એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટની થિયરી આપી. પછી એલ્ટન મેયો કરીને છે, તો એને બિહેવિયરલ થિયરી આપી, બરોબર. બ્યુરોક્રેટિક મેનેજમેન્ટની થિયરી છે. તો એવી ઘણી બધી મેનેજમેન્ટની થિયરી છે. મેનેજમેન્ટના રોલ શું છે, બરોબર, મેનેજરનો રોલ શું છે અને સ્કિલ્સ શું છે, એના વિશે આ પેલું જે યુનિટ છે એ ડિસ્કસ કરે છે. એટલે કે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ જો તમે સબ્જેક્ટ લેશો, એમબીએ ની બુક આવે છે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટની, તો એના પહેલા બીજા ચેપ્ટરમાં કવર થઈ જશે. પછી જે ફંક્શન્સ તો તમે બીકોમ કર્યું હોય, બીબીએ કર્યું હોય, તો એમાં તો મેનેજમેન્ટના ફંક્શન્સ આવી જ ગયા હોય, જેને આપણે પોસ્ટ કોપ કહે, બરોબર. પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કોઓર્ડિનેટિંગ એન્ડ કંટ્રોલિંગ, બરોબર. તો આ તો ગ્રેજ્યુએશન લેવલથી જ આપણે ભણતા આવીએ છીએ, બરોબર. અને એમબીએ ની બુક્સમાં પણ આપેલા છે ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ, બરોબર. પછી છે કોમ્યુનિકેશન એટલે તમે બીકોમ હોય તો એમાં પણ બિઝનેસ કોમ્યુનિકેશન આવતું, અને બીબીએ કર્યું હોય તો એમાં પણ બિઝનેસ કોમ્યુનિકેશન આવતું, અને ઇવન એમબીએમાં પણ બિઝનેસ કોમ્યુનિકેશન સબ્જેક્ટ આવે છે. તો એમાં કોમ્યુનિકેશનના ટાઈપ શું છે, બરોબર. ફોર્મલ કોમ્યુનિકેશન કોને કહેવાય, ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન કોને કહેવાય, કોમ્યુનિકેશનની પ્રોસેસ શું છે, કે સેન્ડર, પછી મેસેજ, પછી મીડિયમ, પછી રિસીવર અને પછી ફીડબેક, બરોબર. તો એવી રીતના કોમ્યુનિકેશનની આખી પ્રોસેસ છે. જે કોમ્યુનિકેશનના બેરિયર કેવા કેવા છે, બરોબર. એમાં પણ ઓરલ કોમ્યુનિકેશન, રિટન કોમ્યુનિકેશન, બરોબર. એટલે આ જે કોમ્યુનિકેશનનો સબ્જેક્ટ છે એ પણ આપણે ભણેલા છે. પછી ડિસિઝન મેકિંગ શું છે, બરોબર. તો એ પણ એ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટમાં જ છે કે ડિસિઝન મેકિંગ શું છે, એનો કોન્સેપ્ટ શું છે, ડિસિઝન મેકિંગની પ્રોસેસ શું છે, અને ટેકનિક્સ અને ટૂલ્સ શું છે ડિસિઝન મેકિંગના. પછી છે ઓર્ગેનાઇઝેશન, સ્ટ્રક્ચર એન્ડ ડિઝાઇન, બરોબર. કે ઓર્ગેનાઇઝેશન હોય તો એનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, ડિઝાઇન કેવું હોવું જોઈએ, ઓર્ગેનાઇઝેશનના ટાઈપ કેવા કેવા હોય છે, તો એ પણ આપણે OBHRM-માં ભણી ગયા છીએ. ઓથોરિટી શું છે, રિસ્પોન્સિબિલિટી શું છે, સેન્ટ્રલાઇઝેશન શું છે, એટલે કે વર્કનું સેન્ટ્રલાઇઝેશન એટલે કે બધી જે પાવર છે, બરોબર, એ કોઈ એક વ્યક્તિ પાસે રાખવામાં આવે, બરોબર. અને ડિસેન્ટ્રલાઇઝેશન છે એટલે કે પાવરનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે, એટલે કે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે, સ્પાન ઓફ કંટ્રોલ. તો આ બધા સબ્જેક્ટ છે મેનેજમેન્ટના છે. હવે અહીંયાથી જે છે એ ઇકોનોમિક્સ ચાલુ થાય છે, બરોબર. આ જે ઉપલા સબ્જેક્ટ હતા બધા મેનેજમેન્ટ ફંક્શન્સ, કોમ્યુનિકેશન, ડિસિઝન મેકિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટ્રક્ચર, આ બધા પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટનો જે સબ્જેક્ટ આવે છે એના છે. અને અહીંયાથી જે છે ઇકોનોમિક્સનો સબ્જેક્ટ ચાલુ થાય છે, મેનેજરિયલ ઇકોનોમિક્સ. તો એમબીએમાં પહેલા સેમમાં મેનેજરિયલ ઇકોનોમિક્સ આખો એક સબ્જેક્ટ આવે છે, બરોબર. તો એનો કોન્સેપ્ટ અને ઇમ્પોર્ટન્સ શું છે. પછી ડિમાન્ડ એનાલિસિસ આવે છે. ડિમાન્ડ એનાલિસિસ ઇકોનોમિક્સમાં પણ આપણે ભણી ગયા કે યુટિલિટી એનાલિસિસ શું છે, ઇન્ડિફરન્સ કર્વ શું છે, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ શું છે, અને ફોરકાસ્ટિંગ શું છે, બરોબર. પછી માર્કેટ સ્ટ્રક્ચર આવે કે પરફેક્ટ કોમ્પિટિશન, ઓલિગોપોલી, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, ડ્યુઓપોલી, આ બધા માર્કેટ સ્ટ્રક્ચર છે અને એના ઉપરથી પ્રાઇસ ડિટર્મિનેશન પણ થાય છે. પછી નેશનલ ઇન્કમનો કોન્સેપ્ટ આવે. નેશનલ ઇન્કમમાં જીડીપી શું છે, નેશનલ ઇન્કમ શું છે, પર્સનલ ઇન્કમ શું છે, ડિસ્પોઝેબલ ઇન્કમ શું છે, જીએનપી શું છે, એનએનપી શું છે, એનું મેઝરમેન્ટ કઈ રીતે થાય, તો એ બધું આવે. ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાનો કોન્સેપ્ટ શું છે, ફુગાવાના ટાઈપ ક્યાં ક્યાં છે, બરોબર. ફુગાવાના ટાઈપમાં હાઇપર ઇન્ફ્લેશન હોય, પછી
જે પેલો આપણે ગુજરાતીમાં કહીએ કે ચાલતો ફુગાવો, પછી ભાખોડિયા ભરતો ફુગાવો, દોડતો ફુગાવો, ગલોપિંગ ઇન્ફ્લેશન, એ બધું ઇન્ફ્લેશનના પાર્ટ છે. પછી બિઝનેસ એથિક્સ અને CSR, બરોબર. બિઝનેસ એથિક્સ શું છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું છે, બરોબર. તો આ જે છે ઇકોનોમિક્સમાં બધા કોન્સેપ્ટ આવશે. એથિકલ ઇશ્યુઝ એન્ડ ડાયલેમાસ, પછી કોર્પોરેટ ગવર્નન્સ છે અને વેલ્યુ બેઝડ ઓર્ગેનાઇઝેશન. તો અહીંયા યુનિટ 1 પૂરું થાય છે, જે મિક્સ છે ઇકોનોમિક્સ અને પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, બરોબર. તો આ બે સબ્જેક્ટ જે છે, બરોબર, એ તમે સરખી રીતે તૈયાર કરો તો તમારું યુનિટ 1 મેનેજમેન્ટ કમ્પ્લીટ થઈ જાય. બુક્સ કઈ કઈ છે? તો બુક્સ છે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, બરોબર. MBA, BBA, BCom, બરોબર. કોઈ પણ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટની બુક લઈ લેવાની. MBA ની સારી આવશે, વધારે પડતું ઇન્ફોર્મેશન આવશે. અને બીજી બુક ઇકોનોમિક્સની બુક છે, કે કોઈ પણ સારી તમે ઇકોનોમિક્સની બુક પ્રિફર કરી શકો, જે તમે MBAમાં ભણ્યા હોય અથવા તો તમે BBAમાં અથવા તો BComમાં ભણ્યા હોય, બરોબર. તો મોસ્ટલી તમે MBAની બુક્સ જે છે એ જ પ્રિફર કરો, કારણ કે કન્ટેન્ટ વધારે હોય છે અને વધારે સારું કન્ટેન્ટ હોય છે કમ્પેર ટુ BBA, BCom બુક્સ. એટલે MBAની જે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટની બુક છે, જ્યાં આ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર લગી તમને એ બધું એમાં મળી જશે. અને મેનેજરિયલ ઇકોનોમિક્સથી વેલ્યુ બેઝડ ઓર્ગેનાઇઝેશન લગીનું તમને ઇકોનોમિક્સની બુક અને OB-ની બુક, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, સેમેસ્ટર 2માં આવે છે, એ બુકમાંથી આ બધું જ કન્ટેન્ટ તમને મળી જશે. અને ઇવન આપણે આ બધા કન્ટેન્ટના આપણે વિડીયો પણ બનાવશું, બરોબર. તો તમે એ PPT પણ રિફર કરી શકો છો, બરોબર. કારણ કે મારી પાસે આ બધું કન્ટેન્ટ પડેલું છે, એટલે હું એ PPT થ્રુ પણ તમને આપીશ, બરોબર. અને હવે યુનિટ 2 આપણે જોઈએ કે યુનિટ 2માં શું છે, બરોબર. તો યુનિટ 2 જે છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર અને HRM, આ બે સબ્જેક્ટ અમારે સેમેસ્ટર 2માં ભણવામાં આવતા MBAમાં. તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે કે ઓર્ગેનાઇઝેશનમાં એન્વાયરમેન્ટ કેવું છે એની સ્ટડી છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, કે જેમાં એટીટ્યુડ, પરસેપ્શન, પર્સનાલિટી, લીડરશિપ, આવું બધું, પછી ટીમ બિલ્ડિંગ, પછી ગ્રુપ ડાયનામિક્સ ને આવા બધા સબ્જેક્ટ જેમાં ભણવામાં આવે છે. અને HRM એટલે તો ખબર જ છે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, તો કે રિક્રુટમેન્ટ, સિલેક્શન, ઓનબોર્ડિંગ, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો એ બધું આપણે HRMમાં ભણી ગયા છે, બરોબર. તો હવે જોઈએ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં સિગ્નિફિકન્સ અને થિયરીઝ આવે છે, બરોબર. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં ઘણી બધી થિયરીઝ આવે છે. પછી કીધું છે ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર, બરોબર. તો એમાં પર્સનાલિટી, પરસેપ્શન, વેલ્યુઝ, એટીટ્યુડ, લર્નિંગ અને મોટિવેશન, મેં હમણાં જ વાત કરી હતી. પછી ગ્રુપ બિહેવિયરમાં ટીમ બિલ્ડિંગ, લીડરશિપ અને ગ્રુપ ડાયનામિક્સ આવે છે. પછી ઇન્ટરપર્સનલ અને ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ આવે છે. ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર અને ક્લાઇમેટ આવે છે. વર્કફોર્સ ડાયવર્સિટી અને ક્રોસ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ક્રોસ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં એક્સપાટ્રિએટ, રિપાટ્રિએટ, પછી ફોરેન બેઝ કંપની, હોમ કન્ટ્રી, હોસ્ટ કન્ટ્રી, એના વિશે તમે બધું જે તમે MBAમાં ઓલરેડી સ્ટડી કરી ગયા છો, બરાબર. પછી ઇમોશન્સ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ આવે છે. ઓર્ગેનાઇઝેશનલ જસ્ટિસ અને વિસલ બ્લોઇંગ છે, એ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આ જે બધા ટોપિક છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના છે, અને આના માટેની બેસ્ટ બુક છે MBAની ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની બુક. હિમાલય પબ્લિકેશનની બ્લુ કલરની બુક આવે છે, બરોબર. અત્યારે એનો કલર જે હોય એ મને નથી ખબર, પણ હિમાલય પબ્લિકેશનની જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની બુક છે એ બેસ્ટ છે આ યુનિટ 2 નો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનો આ પોર્શન કમ્પ્લીટ કરવા માટે. એવું હશે તો આપણે હજી એક વિડીયો બનાવી દઈશું કે જેમાં આપણે બુક્સ કઈ કઈ રિફર કરવી યુનિટ વાઇઝ, એ આપણે વિડીયોમાં આપણે હું બતાવી દઈશ કે આ બુક જે છે એ રિફર કરવી જોઈએ, બરોબર, આ સબ્જેક્ટ માટે અથવા તો આ યુનિટ માટે. તો એનો પણ આપણે એક વિડીયો બનાવી દઈએ જેથી કરીને તમને ખબર પડે કે કઈ બુકમાંથી શું વાંચવું, બરોબર. પછી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો કોન્સેપ્ટ, પર્સપેક્ટિવ, ઇન્ફ્લુઅન્સ એન્ડ રિસન્ટ ટ્રેન્ડ્સ, પછી હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, રિક્રુટમેન્ટ, સિલેક્શન, ઇન્ડક્શન, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, અને જોબ એનાલિસિસ, જોબ ઇવોલ્યુશન, કમ્પન્સેશન મેનેજમેન્ટ. તો આ ત્રણેય જે છે એ HR સ્પેસિફિક ટોપિક છે, અને આ તમને જે છે HRM ની જે બુક છે, બરોબર, MBA ની, એમાંથી આ ત્રણેય ટોપિક તમને ઇઝીલી મળી જશે. તો યુનિટ 1 જે છે એ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇકોનોમિક્સનું બેનું મિક્સ છે. યુનિટ 2 જે છે OB અને HRM નું મિક્સ છે, બરોબર. હવે યુનિટ 3 જોઈએ કે જે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ, બરોબર. તો આ બેનું મિક્સ છે, બરોબર. તો હવે આમાં જો સ્ટ્રેટેજિક HR આવી ગયું, તો યુનિટ 3 માં શું છે, સ્ટ્રેટેજિક રોલ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો સ્ટ્રેટેજિક રોલ શું છે, પછી કમ્પેટન્સી મેપિંગ એન્ડ બેલેન્સ સ્કોર કાર્ડ, બેલેન્સ સ્કોર બોર્ડ આમાં કીધું છે, પણ બેલેન્સ સ્કોર કાર્ડ આવે. પછી છે કરિયર પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ, પરફોર્મન્સ મેનેજમેન્ટ એન્ડ અપ્રેઝલ, ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ, ચેન્જ ઇન ઓર્ગેનાઇઝેશન ઇન્ટરવેન્શન્સ,
પછી છે ટેલેન્ટ મેનેજમેન્ટ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ, એમ્પ્લોય એન્ગેજમેન્ટ એન્ડ વર્ક લાઈફ બેલેન્સ, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સમાં શું આવે, ડિસ્પ્યુટ્સ એન્ડ ગ્રીવિયન્સ મેનેજમેન્ટ, લેબર વેલફેર એન્ડ સોશિયલ સિક્યોરિટી. પછી ટ્રેડ યુનિયન અને કલેક્ટિવ બાર્ગેનિંગ, આ તો યુજીમાં પણ આવતું, તમે બીકોમ બીએ કરતા હોય તો એમાં પણ ટ્રેડ યુનિયન અને કલેક્ટિવ બાર્ગેનિંગ આવતું. ઇન્ટરનેશનલ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને ગ્રીન એચઆરએમ. બરોબર, તો ઓલમોસ્ટ યુનિટ 3 જે છે એ સ્ટ્રેટેજિક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો આખું યુનિટ છે. બરોબર, તો યુનિટ 4 જે છે એ અકાઉન્ટ અને ફાઇનાન્સનું મિક્સ છે. બરોબર, કે જેમાં અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ, પ્રિપેરેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ક્યાં ક્યાં હોય, તો કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ. બરોબર, આ બધા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ, કે જેમાં રેશિયો એનાલિસિસ હોય, ફંડ ફ્લો અને કેશ ફ્લો એનાલિસિસ હોય, ડુ પોર્ટ એનાલિસિસ હોય. બરોબર, તો આ બધાના ફોર્મ્યુલા આવે તમારે યાદ રાખવા પડે. પછી પ્રિપેરેશન ઓફ કોસ્ટ શીટ, માર્જિનલ કોસ્ટ, કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ. કોસ્ટ શીટ આપણે જો જેને બીકોમ હોય એ બધાને ખબર હોય, કોસ્ટ શીટ બનાવવાની આવે. પ્રાઇમ કોસ્ટ, ફેક્ટરી કોસ્ટ, પછી એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ, પછી સેલ્સ કોસ્ટ અને ફાઇનલી પ્રોડક્શન કોસ્ટ અને છેલ્લે જે આવે એ પ્રોફિટ. બરોબર, સેલ્સ માંથી તમે ડિડક્ટ કરો જે ફાઇનલ કોસ્ટ હોય, કોસ્ટ ઓફ પ્રોડક્શન. બરોબર, એટલે તમને પ્રોફિટ મળી જાય. પછી સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ અને વેરિયન્સ એનાલિસિસ આવે. પછી આ જે બધું છે એ અકાઉન્ટનું છે, આ ચારે ચાર ટોપિક. બરોબર, હવે અહીંયાથી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ચાલુ થશે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શું છે, એનો કોન્સેપ્ટ અને ફંક્શન. પછી કેપિટલ સ્ટ્રક્ચર શું છે, થિયરીઝ આવે. કોસ્ટ ઓફ કેપિટલ, સોર્સ ઓફ ફાઇનાન્સ, બજેટિંગ અને બજેટરી કંટ્રોલ, ટાઇપ્સ એન્ડ પ્રોસેસીસ, ઝીરો બેઝ બજેટિંગ. પછી લિવરેજનો આખો કોન્સેપ્ટ આવે. ઓપરેટિંગ ફાઇનાન્શિયલ કમ્બાઇન્ડ લિવરેજ શું છે, ઇબીટ, ઈપીએસ એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, અર્નિંગ પર શેર એનાલિસિસ. બરોબર, ફાઇનાન્શિયલ બ્રેક ઇવન પોઈન્ટ અને ઇનડિફરન્સ લેવલ. બરોબર, તો યુનિટ 4 જે છે એ અકાઉન્ટિંગ અને ફાઇનાન્સનું આખું યુનિટ છે. યુનિટ 5માં પણ અડધું જે છે, આઈ થિંક યુનિટ 5 જે છે એ આખું ફાઇનાન્સનું છે. યુનિટ 4 જે છે એ 4 જે પોઈન્ટ છે આ, બરોબર, આ અકાઉન્ટના છે. બાકીના જે 4 છે એ ફાઇનાન્સના પોઈન્ટ છે. અને યુનિટ 5 આખું ફાઇનાન્સ ઉપર છે. તો વેલ્યુ એન્ડ રિટર્ન, ટાઈમ પ્રેફરન્સ ફોર મની, વેલ્યુએશન ઓફ બોન્ડ્સ એન્ડ શેર્સ, રિસ્ક એન્ડ રિટર્ન. પછી કેપિટલ બજેટિંગ, nature of investment, valuation, comparison of methods, risk and uncertainty analysis. બરોબર, પછી ડિવિડન્ડની થિયરી અને ડિટર્મિનેશન આપેલો છે. મર્જર્સ અને એક્વિઝિશન, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, જેમાં કેપિટલ એસેટ પ્રાઇસિંગ મોડેલ. બરોબર, એના વિશે આમ આપેલું છે. પછી ડેરિવેટિવ્સ, ઓપ્શન્સ, ઓપ્શન પે ઓફ, ઓપ્શન પ્રાઇસિંગ, ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ અને ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ. પછી વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ છે અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને ફોરેન એક્સચેન્જ માર્કેટ. બરોબર, તો આ બધા વિશે આપણે ઇન ડિટેલમાં ડિસ્કસ કરશું. હવે આવે છે યુનિટ 5. હવે આવે છે યુનિટ 6. ઓકે, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, જેમાં સ્ટ્રેટેજિક મેનેજમેન્ટનો કોન્સેપ્ટ, પ્રોસેસ અને ડિસિઝન્સ અને ટાઈપ. પછી આપણે જોશું સ્ટ્રેટેજિક એનાલિસિસ, કે જેમાં એક્સટર્નલ એનાલિસિસ, ટેસ્ટ એટલે પોલિટિકલ, ઇકોનોમિક, સોશિયલ એન્ડ ટેકનિકલ. પોર્ટર્સ અપ્રોચ ટુ ઇન્ડસ્ટ્રી એનાલિસિસ, પોર્ટર્સ 5 ફોર્सेस મોડેલ જોઈશું આપણે. ઇન્ટરનલ એનાલિસિસમાં રિસોર્સ બેઝડ અપ્રોચ જોશું અને વેલ્યુ ચેઇન એનાલિસિસ જોશું. પછી સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનમાં આપણે જોશું SWOT એનાલિસિસ, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ, કોર્પોરેટ સ્ટ્રેટેજી, કે જેમાં ગ્રોથ સ્ટ્રેટેજી, સ્ટેબિલિટી સ્ટ્રેટેજી, રિટ્રેન્ચમેન્ટ, ઇન્ટિગ્રેશન એન્ડ ડાયવર્સિફિકેશન સ્ટ્રેટેજી, બિઝનેસ પોર્ટફોલિયો એનાલિસિસ, કે જેમાં આપણે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપનો જોશું. પછી જીઈ બિઝનેસ મોડેલ જોશું. પછી એનસોફ્ટનું પ્રોડક્ટ માર્કેટ ગ્રોથ મિક્સ આપણે જોશું, મેટ્રિક્સ આપણે જોશું. પછી સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટેશન આપણે જોશું, જેમાં ચેલેન્જીસ ઓફ ડેવલપિંગ પ્રોગ્રામ્સ, મેકેન્સીનું 7S ફ્રેમવર્ક આપણે જોશું. બરોબર, તો યુનિટ 6 માં જે આ 4 ટોપિક છે એ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટના છે. અને અહીંયાથી માર્કેટિંગના ટોપિક ચાલુ થાય છે. તો માર્કેટિંગનો કોન્સેપ્ટ, ઓરિએન્ટેશન, ટ્રેન્ડ્સ એન્ડ ટાસ્ક, કસ્ટમર વેલ્યુ એન્ડ સેટિસ્ફેક્શન આપણે જોશું. માર્કેટ સેગમેન્ટેશન, પોઝિશનિંગ એન્ડ ટાર્ગેટિંગ આપણે જોશું. પછી પ્રોડક્ટ અને પ્રાઇસિંગ ડિસિઝન, જેમાં પ્રોડક્ટ મિક્સ, પ્રોડક્ટ લાઈફ સાયકલ, ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ, પ્રાઇસિંગ ટાઇપ્સ એન્ડ સ્ટ્રેટેજી આપણે જોશું. પ્લેસ એન્ડ પ્રમોશન ડિસિઝન આપણે જોશું. માર્કેટિંગ ચેનલ એન્ડ વેલ્યુ નેટવર્ક્સ આપણે જોશું. વીએમએસ જોશું. ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્બિનેશન જોશું અને એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ પ્રમોશન જોશું. પછી આવે છે યુનિટ નંબર 7. તો એ પણ માર્કેટિંગનું જ છે. કન્ઝ્યુમર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ બાઇંગ બિહેવિયર, કન્ઝ્યુમર બિહેવિયર શું છે, થિયરીઝ શું છે, કન્ઝ્યુમર બિહેવિયરના મોડલ શું છે એ જોશું. પછી બ્રાન્ડ મેનેજમેન્ટ આપણે જોશું, કે જેમાં રોલ ઓફ બ્રાન્ડ ઇક્વિટી મોડલ્સ, ડેવલપિંગ અ બ્રાન્ડ સ્ટ્રેટેજી, બ્રાન્ડ નેમ ડિસિઝન્સ, બ્રાન્ડ એક્સટેન્શન અને લોયલ્ટી. પછી લોજિસ્ટિક અને સપ્લાય ચેન મેનેજમેન્ટ આપણે જોશું, કે જેમાં ડ્રાઈવર્સ, વેલ્યુ ક્રિએશન, સપ્લાય ચેન ડિઝાઇનિંગ એન્ડ મેનેજિંગ, સેલ્સ ફોર્સ એન્ડ પર્સનલ સેલિંગ,
સર્વિસ માર્કેટિંગ આપણે જોશું કે જેમાં મેનેજિંગ સર્વિસ ક્વોલિટી એન્ડ બ્રાન્ડ માર્કેટિંગ સ્ટ્રેટેજી ઓફ સર્વિસ ફર્મ્સ. કસ્ટમર રિલેશનશિપ માર્કેટિંગ જોશું, જેમાં રિલેશનશિપ બિલ્ડિંગ સ્ટ્રેટેજીઝ વેલ્યુઝ એન્ડ પ્રોસેસ. રિટેલ માર્કેટિંગ આપણે જોશું કે જેમાં રિસેન્ટ ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયા ટાઈપ્સ ઓફ રિટેલ આઉટલેટ્સ આપણે જોશું. પછી ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન માર્કેટિંગ કે જેમાં ઈ માર્કેટિંગ, ડાયરેક્ટ માર્કેટિંગ અને ડિજિટલ અને ગ્રીન માર્કેટિંગ વિશે આપેલો છે. અને ફાઇનલી આપણે ઇન્ટરનેશનલ માર્કેટિંગ જોશું, બરાબર, કે જેમાં એન્ટ્રી મોડ ડિસિઝન્સ પ્લાનિંગ માર્કેટિંગ મિક્સ ફોર ઇન્ટરનેશનલ માર્કેટ્સ આપેલું છે. યુનિટ નંબર 8 જે છે એ સ્ટેટિસ્ટિક્સ અને રિસર્ચનું મિક્સ છે, બરોબર, કે જેમાં સ્ટેટિસ્ટિક્સ અને રિસર્ચ મેથોડોલોજી બાય મિક્સ થઈને ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, બરાબર. તેમાં પેલું છે સ્ટેટિસ્ટિક્સ ફોર મેનેજમેન્ટ કે જેમાં કોન્સેપ્ટ મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે કે મીન, મીડિયન અને મોડ એન્ડ ડિસ્પર્સન પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કે જેમાં બાયનોમિયલ, પોઈઝન, નોર્મલ અને એક્સપોનેન્શિયલ એટલે આ બધા થિયરમ આવે છે. ડેટા કલેક્શન એન્ડ ક્વેશ્ચનર ડિઝાઇન તો આ રિસર્ચ મેથોડોલોજીનો ટોપિક છે, બરાબર. ડેટા કલેક્શન અને ક્વેશ્ચનર ડિઝાઇન. સેમ્પલિંગ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ રિસર્ચ મેથોડોલોજી. હાઇપોથેસિસ ટેસ્ટિંગ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ રિસર્ચ મેથોડોલોજી, જેમાં પ્રોસિજર છે ટી, ઝેડ એન્ડ એફ chi-square ટેસ્ટ. પછી કોરિલેશન એન્ડ રિગ્રેશન એનાલિસિસ એ સ્ટેટિસ્ટિક્સનો પાર્ટ છે, બરાબર. તો આ જે છે આ બધા જે ટોપિક છે એ સ્ટેટિસ્ટિક્સ અને રિસર્ચ મેથોડોલોજીના ટોપિક છે. અને હવે અહીંયાથી ચાલુ થાય છે ઓપરેશન મેનેજમેન્ટના ટોપિક ચાલુ થાય છે, જેમાં ઓપરેશન મેનેજમેન્ટ રોલ એન્ડ સ્કોપ, ફેસિલિટી, લોકેશન અને લેઆઉટ કે તમારી જે જે પણ યુનિટ છે કઈ જગ્યાએ હોવું જોઈએ, ફેસિલિટી શું હોવી જોઈએ, લેઆઉટ શું હોવું જોઈએ, બરોબર, જેમાં સાઇટ સિલેક્શન એનાલિસિસ, લેઆઉટ ડિઝાઇન એન્ડ પ્રોસેસ. પછી ઈઆરપી એટલે કે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, એમાં ઈઆરપી મોડ્યુલ્સ, ઈઆરપી ઇમ્પ્લિમેન્ટેશન, scheduling and loading, sequencing and monitoring, quality management and statistical quality control, quality circles, total quality management, પછી કાઇઝેન આપણે જોઈશું, બેન્ચમાર્કિંગ જોઈશું, સિક્સ સિગ્મા જોઈશું અને ISO 9000 સિરીઝ સ્ટાન્ડર્ડ્સ, બરોબર. પછી ઓપરેશન રિસર્ચ આપણે જોઈશું, જેમાં ટ્રાન્સપોર્ટેશન, પ્લાનિંગ, ડિસિઝન થિયરી અને પાર્ટ એન્ડ CPM. આ જો MBA નો ટોપિક છે, બરોબર, પહેલા સેમેસ્ટરમાં સબ્જેક્ટ આવતો ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ ઇન મેનેજમેન્ટ, તો એમાં આ બધા સબ્જેક્ટ આવતા, આના સમ્સ રેગ્યુલરલી તમારે કાઉન્ટ કરવા પડે, બરોબર, પાર્ટ એન્ડ CPM. પછી યુનિટ 9 જેમાં છે ઇન્ટરનેશનલ બિઝનેસ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જેના બેનિફિટ્સ અને કોસ્ટ છે. પછી મલ્ટીલેટરલ રેગ્યુલેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અને WTO. તો આ બધા સબ્જેક્ટ જે છે તમે બીજી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય તો પણ તમને આ બધા કે ને સબ્જેક્ટ કામ આવે, કારણ કે આ મલ્ટીલેટરલ રેગ્યુલેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અંડર WTO એ બહુ મોટી સંસ્થા છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, બરોબર. તો આનાથી ઘણા બધા ક્વેશ્ચન્સ જે છે એ અધર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાતા હોય. પછી ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રોસિજર્સ એન્ડ ડોક્યુમેન્ટેશન, એક્ઝિમ પોલિસી વિશે ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય. પછી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, IMF અને વર્લ્ડ બેંકને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય. પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજીને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય. તો નોટ ઓનલી ઇન UGC નેટ મેનેજમેન્ટ, જો તમે બીજી એક્ઝામની પ્રિપરેશન કરતા હોય તો પણ આવા બધા જનરલ ક્વેશ્ચન્સ તો તેમાં આવતા હોય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા, તો આ તો અત્યારનો ટ્રેન્ડી ટોપિક છે, બરોબર. જે કોઈ પણ એક્ઝામનું પેપર ઉપાડી લ્યો, બરોબર, ભલે UGC નેટ મેનેજમેન્ટ હોય કે GPSC UPSC, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ટોપિક તો અત્યારે ઓલમોસ્ટ બધી એક્ઝામમાં આવે છે ને. પછી ડેટા વેરહાઉસિંગ, ડેટા માઇનિંગ, નોલેજ મેનેજમેન્ટ અને ટેકનોલોજીકલ ચેન્જ, બરોબર. અને ફાઇનલ યુનિટ છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ, બરોબર, કે એમાં કોન્સેપ્ટ, ટાઇપ્સ, થિયરીઝ એન્ડ પ્રોસેસ ઓફ ડેવલપિંગ એન્ટરપ્રિન્યોરલ કોમ્પિટન્સીસ. પછી એન્ટરપ્રિન્યોરશિપ કોને કહેવાય, વુમન એન્ટરપ્રિન્યોરશિપ અને રૂરલ એન્ટરપ્રિન્યોરશિપ વિશે જોશું. ઇનોવેશન એન્ડ બિઝનેસ જોશું, ટાઇપ્સ ઓફ ઇનોવેશન, ક્રિએટિંગ એન્ડ આઇડેન્ટિફાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ સ્ક્રીનિંગ બિઝનેસ આઈડિયાઝ. પછી આપણે જોશું બિઝનેસ પ્લાન્સ અને ફેઝિબિલિટી એનાલિસિસ. પછી આપણે જોશું માઇક્રો એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઇન્ડિયા, રોલ ઓફ ગવર્મેન્ટ ઇન પ્રમોટિંગ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, બરોબર. સિકનેસ ઇન સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, કે કેના કારણે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ જાય છે અથવા તો ચાલી નથી શકતી. ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ ટુ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, કોમર્શિયલ બેંક્સ એન્ડ કોઓપરેટિવ બેંક, માઇક્રો ફાઇનાન્સ. ઓકે, તો આ જે તો આપણા યુજીસી નેટ પેપર 2 મેનેજમેન્ટનો આખો સિલેબસ હતો, બરોબર, કે આવી રીતના જે છે મેનેજમેન્ટમાં ટોટલ 10 યુનિટ આવશે અને 10 યુનિટમાંથી ઇક્વલ અમાઉન્ટમાં ક્વેશ્ચન આવશે. એટલે કે તમારું જે પેપર 2 છે મેનેજમેન્ટ એ 100 માર્કનું પેપર છે, કોઈ નેગેટિવ માર્કિંગ નથી. એટલે 100 માર્કના પેપરમાં 10 યુનિટ છે, એટલે દરેક યુનિટમાંથી 10 ક્વેશ્ચન તમારા આવશે યુજીસી નેટ મેનેજમેન્ટ.
અને જીસેટમાં પણ સેમ જ છે, સિલેબસ આ જ છે. તમે યુજીસી નેટ મેનેજમેન્ટની પ્રિપરેશન કરો એટલે જીસેટ તમારે આરામથી ક્લિયર થઈ જાય, કારણ કે આનો સિલેબસ બહુ વાસ્ટ છે અને આ બધા ટોપિક તમારે ઇન ડિટેલમાં સ્ટડી કરો તો જ તમને સમજાય, બરાબર. તમે આમાં ઉપરથી ખાલી ડેફિનેશન વાંચી લો તો તમને ખબર ન પડે, કારણ કે આમાં ડેફિનેશન વાળા એક સબ્જેક્ટ છે નહીં. આ બધા ટોપિક જે છે એ ડીપ અન્ડરસ્ટેન્ડિંગના ટોપિક છે, બરાબર. આખા આ એક ટોપિક જે છે ને, આ સ્ટેટિસ્ટિક્સ ફોર મેનેજમેન્ટ, એના ઉપર આખી એક બુક હોય, બરાબર. અને એ બુક તમારે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનમાં આપણે એક ટોપિકની એવી બુક ભણતા હોય, તો એ બધું આપણે આમાં ભણવાનું છે. એટલે તમારે ઘણું બધું આમાં રીડિંગ જોઈએ, બરાબર, આની પ્રિપરેશન કરવા માટે. આપણી ચેનલ ઉપર આપણે વિડીયો પણ અપલોડ કરશું, બરાબર, કે જેનાથી આપણે આની પ્રિપરેશન વધારે સરળ રીતે કરી શકીએ, બરાબર. અને આમાં જો તમે સારામાં સારો સ્કોર કરો, બરાબર, ટોપ 6% સ્ટુડન્ટ્સમાં તમે આવી જાઓ, બરાબર, જેની યુજીસી નેટ મેનેજમેન્ટ ઇન્ડિયાના ટોપ 6% સ્ટુડન્ટ્સ, તો તમને જીઆરએફ પણ મળે, બરોબર. જીઆરએફમાં તમને 37,000 રૂપીસ પર મંથ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી ફેલોશિપ મળે રિસર્ચ કરવા માટે. અને રિસર્ચમાં બેસિકલી તમારે જવું હોય, પીએચડી કરવું હોય તો 3 થી 5 વર્ષ જેવો ટાઈમ લાગે, બરોબર. અને એ પીએચડી તમે પૂરું કરી લ્યો તમારા સબ્જેક્ટમાં એટલે તમારી નામની આગળ ડોક્ટર લાગી જાય. ઇવન ગવર્મેન્ટમાં પણ સ્કોપ છે, પ્રાઇવેટ યુનિવર્સિટી પણ ઘણી બધી છે, એમબીએની ઘણી બધી પ્રાઇવેટ કોલેજો પણ છે. તો એ પ્રમાણે આ એક કહેવાય ને સારી એવી એક્ઝામ છે. જો કદાચ ગવર્મેન્ટમાં તમને ચાન્સ ન પણ લાગે તો પણ પ્રાઇવેટ યુનિવર્સિટી અથવા કોલેજો વાળા બહુ સારું પેકેજ આપે છે, બરોબર. તમે બહુ સારી એવી યુનિવર્સિટીમાં જાઓ અને તમારી સ્કિલ્સ સારી હોય અને તમે આ બધી એક્ઝામ્સ ક્વોલિફાય કરેલી હોય, બરાબર, અને તમારા પાસે સારો એવો એક્સપિરિયન્સ હોય તો તમને એ પણ સારું એવું પેકેજ આપે છે, બરાબર. અને આ નેટ જે છે એ બહુ સારી એક્ઝામ છે, ઘણું બધું તમને જાણવા મળશે તમારા સબ્જેક્ટ ઉપર પણ. અને નોટ ઓનલી ઇન મેનેજમેન્ટ પણ ઘણા બધા સબ્જેક્ટમાં નેટ આપતા હોય છે લોકો. જે લોકોએ માસ્ટર ડિગ્રી કરેલી હોય એ બધા એલિજિબલ હોય. હવે એલિજિબિલિટીની આપણે વાત કરી તો નેટ કોણ આપી શકે, તો તમે જો માસ્ટર ડિગ્રીના 3જા સેમેસ્ટરમાં હોય, બરોબર, તો તમે નેટ એક્ઝામ આપી શકો. અને ઇવન તમે પહેલા સેમેસ્ટરમાં હોય તો પણ તમે નેટ એક્ઝામ આપી શકો, બરોબર. નેટ એક્ઝામમાં એવું કંઈ રિસ્ટ્રિક્શન નથી કે ભાઈ તમે ફરજિયાત 3જા સેમેસ્ટરમાં હોવા જોઈએ. જીસેટમાં છે, જીસેટ એક્ઝામ તમે 3જા સેમેસ્ટરમાં હોય તો જ તમે આપી શકો, કારણ કે જ્યારે તમે જીસેટ ક્વોલિફાય કરો ત્યારે એ લોકો તમારી પાસેથી તમારા 3જા સેમેસ્ટરનું એટલે કે છેલ્લા વર્ષનું રિઝલ્ટ માંગે, બરાબર. તમે જે છેલ્લા વર્ષમાં હોય એનું રિઝલ્ટ માંગે. એટલે જીસેટ માટે ક્રાઇટેરિયા છે કે તમે 3rd સેમેસ્ટરમાં હોવા જોઈએ. અને નેટ માટે એવો કોઈ ક્રાઇટેરિયા નથી. તમે પહેલા સેમેસ્ટરમાં પણ આપી શકો, બીજા સેમેસ્ટરમાં પણ આપી શકો, 3જા સેમેસ્ટરમાં પણ આપી શકો, અને તમારી ડિગ્રી પૂરી થાય ત્યારે પણ આપી શકો. તો હું તો એવું માનું છું કે તમારે પહેલા સેમેસ્ટરથી જ ચાલુ કરી દેવાય નેટ આપવાનું, કારણ કે નેટ જે છે એ થોડીક અઘરી એક્ઝામ છે, બરોબર. અને તમે પ્રિપરેશન કરો તો તમે વિધિન ફર્સ્ટ અટેમ્પ્ટ ક્લિયર કરી નાખો, પણ જો ન થાય તો એ ક્યાંય સુધી બહુ ટાઈમ લઈ લે ક્લિયર થતા. એટલે નેટની પ્રિપરેશન તમે કરો તો પહેલા સેમેસ્ટરથી જ તમે ફિક્સ હોય કે તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર જ બનવું છે, બરોબર. તો તમે પહેલા સેમેસ્ટરથી જ આની પ્રિપરેશન ચાલુ કરી દો. અને આપણી ચેનલ ઉપર આના રિલેટેડ બધા વિડીયોઝ પણ હું અપલોડ કરી દઈશ. ઓકે, સો ટીલ ધેન સ્ટે ટ્યુન. થેન્ક યુ.